અને ઈ ટરતા તો નામ નો મૂક ને તો પછી નિયાલ કરું ભાઈ, એમ નામ નિયાલ નો એટલે કે બાપ દેવી ખાવા માંગે તે ઘરમાં કાંઈ નહીં હોય. તમે જોજો આ રૂપિયાથી દેવીના દર્શન નો થાય, રૂપિયાથી આવા આયોજન નો થાય. એટલે ભાઈ માના રૂપિયા ગમે એટલા લઈને રખડે છે, દેવીના દર્શન નથી થતા. પણ હકુમળી હોય એને ઠીક થઈ જાય. એ તો એમ જ કહે છે કે બેટા મારે ખાવું છે તું બીજેથી કમાઈ આવીશ, હું કમાઉં તમને ખવડાવીશ, હું કમાઉં અને તમને ખવડાવીશ. પણ મારે આટલી કીધી તો કરી દો. માના કે દેવી કમાવા જાય ચાચા, દેવી હિસાબ ચૂકવવા જાય. આ ખંભાળિયામાં રમેશભાઈ મોટિયાકોટની વાત છે, ભીમો ડોહો થઈ ગયા. દેવીની કીધી નો કરી, છેલ્લે એક સોડવો લઈને જામનગરની બજારમાં આવી ગયા. જો દેવીની વાત નો જાય, જામનગરની બજારમાં આવી ગયા, ન્યા દેવી વાહે ગઈ. તમે ધરતીના પાતાળમાં હોય તો દેવી તમને બહાર કાઢે. ભાગી ભાગીના સુરતના આંધવાળામાંથી કેટલાક જવું, ક્યાંય જવાય નહીં મારા વાળા. તેથી ભીમાનો આ પાંચ જણ કે મને ભીમલા હાલમાં જગ્યામાં મળે. મારો એક છોડવો હોય તો ત્યાં તો મારી નાખ તો મારી ક્યાં. પણ ભીમલા હું એક માણસ છું, હું કાંઈ નહીં કહું. એટલે મારી કીધી કરી એટલી કીધી કરી, પણ મારે ખવડાવવા તો કદાચ ખમરિયાની બજારમાં આવું તો મારી પાસે ખાવા માંગ તો મારે તને ખવડાવવું. જો ન હોય તો જ ખાવા માંગ. મારા ભીમલા મારે ખાવું છે ત્યાં તો લઈ ગઈ. હા ભાઈ મારા ભીમલા, મારે તારા કામ શિયા નથી ખાવા. મારે તારા કામ છે 10, 15, 20 પીઠા નથી ખાવા. શું ખાવું? લઈ લે ને હવા પાણીનો તાવો, હવા રૂપિયાની ગુગળી લઈ લે, એક આટલું નારિયેળ લઈ લે. પણ મારી એના પૈસા નથી. તે ભીમો ડોહો એ ખંભાળિયાની બજારમાં દુકાન સામે, બધી દુકાનો હજી હાલમાં છે ભાઈ. એ દુકાન સામે બાજા એકલો દીકરો ગરીબી કેવી છે. મને કેશુભાઈ ગરીબીની વાત કરીને, આ તો સુખમાં આગ ઉગડી હોય ને ગરીબીની ખબર ન હોય, પણ દુઃખ ક્યારે આવી જાય એનું નક્કી નથી મારા બાપ. દુઃખ ખુશી નથી આવતું. દુઃખ બહુ વિલાસભાઈ. તેથી એકલો દીકરો ગરીબાઈ એવી 9 વાગ્યા થી ઉભા હતા બપોરના 12-1 વાગ્યા સુધી. બોલો દુકાનદાર જોવે છે મારા ભીમા બાપાને, બાપા તડકો છે, તમારે એકના દીકરાને લઈને ઉભા છો, કોઈનું કામ છે? ના ભાઈ કોઈનું કામ નથી. રાખે બાપા કે કોઈની વાત છે કે કોઈની વાત નથી કે તઈ તમે સવારમાં ઉભા છો, તમે બોલતા કેમ નથી? ભાઈ હું બોલું નથી એક તેનું કારણ છે, મારી પાવાની દેવી ખાવા માંગીશ મારા ભીમલા, અને મારી પાસે હવા પાલી દાણાના પૈસા નથી. મારી પાસે દેવીના નિવેદ ઓરવાના પૈસા નથી. હું તને કેમ કહું? જો તને મારી માથે ભરોસો આવતો હોય ને તો દે મને હવા પાલીનો દાણા દે, હવા રૂપિયાની ગુગળી દે, મને એક નાળિયેર દે, અને મારી દેવીને જમાડીને આવીશ ને હું તારી દુકાને વાળો રહી જઈશ. તારી દુકાને વાળો રહી, તારું કામ કરીશ. તો મારી પાવાની દેવી ખમા ખમા મારા ભીમલા દાદાજી બેટા મને કીધી દીધી. અને દેવીના નિવેદ લઈને હાલી નીકળ્યા. તો વાહે બાજડી બન્યો. મારી પાવાની દેવી 80 વર્ષની ડોહળી બની ખંભાળિયાની બજારમાં હાલી આવી હો.
દુકાનદાર પાસે ભાઈ બોલો બેવલો નિવેદ લઈ ગયો ને પૈસા કેટલા દેવાના છે? અરે માં એ તો બાકી રાખી ગયા છે. એ તો એમ કીધું કે તારી દુકાને કામ કરીશ, વાણોતર છે, તારી મજૂરી કરીશ, જ્યાં સુધી મારા પૈસા નહીં મળે ત્યાં સુધી મારી દેવીના નિવેદ. ના ભાઈ, એ દીકરો મારો છે. એ કોણ કહીએ કે કાં તો મારી ગડી પાવાની દેવી હોય, કાં તો મારો હાથ સામેનો ધણી હોય ને એ કહીએ કે બેટા એ દીકરો મારો છે, એનો મારે હિસાબ ચૂકવવાનો છે. અને બેટા જો એવડો હિસાબ ન ચૂકવી દઉં ને ત્યારે મને ગડી પાવાની દેવીને કોઈ આમાં બધાને હાર નાખ્યા છે એટલે મારે પૂછવું જરૂરી છે ને સાહેબ. મારા બાપ દુદુમલની દેવી જમીન બેઠી છે. વસ્તીનો મુઠ્ઠી કણો બેટા મારી કદી વસ્તીનો મુઠ્ઠી કણો ખાધો હજો ખોટો ખાવા દઉં અને જુગે જુગના મારી વસ્તીનો કોહળો ન દઉં એ મને દૂધ મળી દીધું. ટીવી ગયો મને રોતા જમાડશો, મને રોતા રોતા જમાડતા નહીં. અને બેટા મને દાંત કાઢતા જમાડો. તમારે ગઈ વેચો પાછી ન મારો. અને બેટા તારો ભગવો ભેગ છે ને હજુ માયા મૂકીને વચ્ચે ને તેની જગતમાં મને દૂધમલની જેવી મને ખોઈ લાગી જાય. મારી પારગરી મારા બાપ લગરાજની દેવી મને સીમે સેજે મને મહાને જાગતા મોહણી આવી જાય, હાથ હાથ બલાવું આવી જાય, મને પારગરી ટપોરો મારે. આમણે